ક્યારે ઉકેલાશે? સોનગઢ બસ સ્ટોપથી શિવાજી ચોક અને એસબીઆઈ બેંક વિસ્તાર સુધીનો માર્ગ સતત ટ્રાફિકની સમસ્યાથી ઘેરાયેલ છે. ખાસ કરી સાંજના સમયગાળામાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તા પર મોટી ગાડી અને લારી ઊભી રહેતા વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે અને અકસ્માતની શક્યતામાં વધારો થઈ રહ્યો છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ નગરપાલિકાએ લારી ગલ્લા માટે કરોડો રૂપિયાનો શેડ બાંધ્યો હોવા છતાં ઘણી લારીઓવાળા હજુ પણ મુખ્ય માર્ગ પર જ વ્યવસાય કરી રહ્યા છે. આ કારણે માર્ગ સાંકડો બની રહ્યો છે અને ટ્રાફિક જામ થાય છે. આ બાબત રોજબરોજની બની છે. નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા ખર્ચાયેલા મોટો ફાળો વાસ્તવમાં નાગરિક હિતમાં ઉપયોગી સાબિત થયો નથી. તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી હાથ ધરાતી નથી અને પોલીસ તંત્ર તરફથી પણ ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. નાગરિકોએ સ્પષ્ટ માંગણી કરી રહ્યા છે કે નગરપાલિકા તથા પોલીસ તંત્ર સંકલિત રીતે કાર્યવાહી કરે, લારી ગલ્લા માટે બનાવેલ શેડનો વાસ્તવિક ઉપયોગ કરાવે અને મુખ્ય માર્ગ પરથી અસ્થાયી વેપારીઓને દૂર કરી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવે. હવે જોવું રહ્યું કે નગરપાલિકા અને પોલીસ તંત્ર ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને નાગરિકોને રાહત આપવા કેટલો ઝડપી નિર્ણય લે છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા.